અંકલેશ્વરમાં વસવાટ કરતા દક્ષિણ ભારતીય સમુદાય દ્વારા પરંપરાગત રીતે ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કાર્તિકેયના લગ્ન દિવસની ઉજવણી મુખ્યત્વે તમિલ સંસ્કૃતિમાં પંગુની ઉત્તરમ પૂનમના રોજ કરવામાં આવે છે, જે દેવસેના સાથે તેમના વિવાહને ચિહ્નિત કરે છે. કાર્તિકેય મંદિરોમાં આ દિવસે શોભાયાત્રા અને વિશેષ પૂજા સાથે તેમના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી. પોતાની માનતા પૂર્ણ થતા આ ઉત્સવમાં ગાલમાં સળિયા કોચી પરંપરાગત વેશભૂષામાં પદયાત્રા યોજી હતી અને ભગવાન કાર્તિકેયની આરાધના કરી હતી. આ જે પંગુની ઉત્તરમ ઉત્સવ છે એ કાર્તિક ભગવાનનું લગ્ન દિવસ છે. એ અમે દર વર્ષે માર્ચમાં કોઈ બી તારીખે એમ છેલ્લી તારીખે આવે. વર્ષે આમાં 48 વર્ષનું આયુ ચાલે છે. આ જે મંદિરનો ઉત્સવ છે એ રેલવે ગોદી અને રેલવે ગોદીની બાજુમાં જે આરપીએફનું ઓફિસની પછાડી આ કાર્તિક ભગવાનનું મંદિર છે. આ હરેક વર્ષે અમે ઉજવીએ છીએ આનું.